તો રાજ્યવાસીઓ હાલ કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ગઈકાલનો સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો। 5 વર્ષમાં સૌથી ઠંડો દિવસ ડિસેમ્બરને બદલે જાન્યુઆરીમાં નોંધાયો। અમદાવાદમાં સોમવારે 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ પણ 5 દિવસ અમદાવાદમાં ઠંડી યથાવત રહેશે। છેલ્લા 3 વર્ષમાં ડિસેમ્બરમાં 11 ડિગ્રીની નીચે પારો નથી ગયો, પરંતુ આ વખતે જાન્યુઆરીમાં 12 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે। 2022માં અમદાવાદમાં 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો છે। શિયાળાએ હવે જમાવટ બોલાવી છે, ત્યારે મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીથી પણ નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું છે। વહેલી સવારે પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે શહેરીજનો ઠંડીથી બચવા માટે અવનવી એક્સરસાઇઝ કરીને હેલ્થ કોન્શિયસ પણ થતા હોય છે। કેટલાક શહેરીજનો છે, એમની સાથે જ આપણે વાત કરીએ। આ વખતે ઠંડી જે રહીને પડી રહી છે, પણ કેવી ઠંડીની મજા પણ શહેરીજનો લઈ રહ્યા છે। ખૂબ જ આનંદ આવે છે એક્સરસાઇઝ કરવાનો આ ઠંડીમાં, અને દરેક જણાએ કરવી જોઈએ। એક યોગ કોચ તરીકે બધાને સલાહ આપીશ કે શિયાળાની ઠંડીમાં દરેક જણાએ 1 કલાક તો પોતાના શરીર માટે આપવો જોઈએ, અને પોતાના શરીરને યોગ પ્રાણાયામ છે, સૂર્ય નમસ્કાર છે, સૂર્યભેદી પ્રાણાયામથી ગરમી અંદર ક્રિએટ કરવી જોઈએ શરીરમાં, અને રક્ષણ મેળવવું જોઈએ ઠંડી સામે। અને ખૂબ જ સરસ બધાને લાભ મળે છે, અને ખૂબ જ બધા સરસ રીતે સવારે 1 કલાક અહીંયા ફાળવીએ છીએ અમે, અને ખૂબ જ મજા આવે છે। જરૂર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। વહેલી સવારથી લોકો ઠંડીમાં પણ એક્સરસાઇઝ કરીને ઠંડીથી બચવા માટેના પ્રયાસ કરે છે। આપ કેટલા કલાક એક્સરસાઇઝ કરો છો? અત્યારે રોજિંદા 1 કલાક સવારે એક્સરસાઇઝ કરીએ છીએ। થ્રુઆઉટ ધ યર અમે એક્સરસાઇઝ કરીએ છીએ, બટ અત્યારે શિયાળામાં ફિઝિકલ બેલેન્સ, મેન્ટલ બેલેન્સની સાથે સાથે એક ગરમાવો બી અનુભવાય છે। જરૂર, એટલે અવનવી એક્સરસાઇઝ, યોગા અને તમામ લોકો કસરતની સાથે જોડાતા હોય છે। ગાર્ડનમાં પણ એ પ્રકારે લોકોનો જમાવડો પણ જોવા મળતો હોય છે। કેટલા કલાકની એક્સરસાઇઝને હેલ્થ કોન્શિયસ થવું કેટલું જરૂરી? અમે દરરોજ 1 કલાક માટે એક્સરસાઇઝ કરીએ છીએ। હેલ્થ કોન્શિયસ થવું અત્યારના વેધર પ્રમાણે બહુ જ જરૂરી છે, અને શિયાળામાં એક્સરસાઇઝ કરવાથી બહુ બધા બેનિફિટ મળે છે। શરીરમાં હોલ ડે ફ્રેશનેસ લાગે છે, થાક નથી લાગતો, અને રૂટીન વર્ક કરવામાં બહુ જ ઇઝી રહે છે। એટલે શહેરીજનો હવે ઠંડીમાં યોગ, એક્સરસાઇઝ કરીને અને મોર્નિંગમાં વોક કરીને દિવસની શરૂઆત છે તે કરી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।